નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મ જગતના એક પ્રતિભાશાળી અભિનેતા અને સફળ દિગ્દર્શક એવા રાજદીપ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનય કળા દ્વારા દર્શકોના દિલ જીતી લીધા છે, તેમજ દિગ્દર્શક ક્ષેત્રે પણ પોતાની અનોખી છાપ છોડી છે. ફિલ્મ જગતમાં વર્ષોનો અનુભવ, વિવિધ પાત્રોમાં જીવંત અભિનય અને નવી પેઢીને પ્રેરણા આપે તેવી તેમની સફર વિશે આજે આપણે તેમની સાથે ખાસ વાતચીત કરવાના છીએ. ગુજરાતી ફિલ્મ સિનેમા જગતના જાણીતા એક્ટર અને ડિરેક્ટર રાજદીપ માટે કહેવાનું હોય તો નમ્ર છે નજર ને ચહેરા પર છે તેજ, ક્યારેક રણબંકો તો ક્યારેક પ્રેમી, રૂપેરી પડદે ગુંજે છે અવાજ, ડાયલોગની છે બાદશાહી તમારી, આંખોમાં ગહેરું ઊંડાણ, અદાકારીમાં જોમ તમારું. રાજદીપ, કળાની સફરમાં છો હમસફર, ચળકતો રહે ચહેરો તમારો, પાર કરો તમે યશના શિખરો. તો ચાલો વાત કરીએ રાજદીપ સાથે. આજે આપણે આવ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ એક્ટર રાજદીપભાઈને ત્યાં, જેમણે ઊંચી મેડીના ઊંચા મોલ અને દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા જેવી સુપરહિટ અનેક ફિલ્મોની અંદર કામ કર્યું છે. ખરેખર ગુજરાતી ફિલ્મ જગતે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ધબકતી રાખી છે. રાજદીપભાઈ, તો શું કહેશો આના માટે આપ? ભાઈ શ્રી, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો હું મારા કરતા એ લોકોને શ્રેય આપીશ જેમને ફિલ્મો બનાવી. એમાં સૌથી પહેલા નામ તો હું સ્વર્ગ આપણે ગોવિંદભાઈ પટેલ, જેન ફિલ્મ્સ, એમનું નામ લઈશ. પછી મુકુંદ પટેલ, રાજુ ભટ્ટ, અશોક પટેલ, એવા ઘણા નામો છે જે લોકોએ આ પ્રકારની ફિલ્મો બનાવી અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જીવતો રાખ્યો આજે પણ. અને એનો દાખલો તમે જોઈ શકો છો. વચ્ચે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ આર્બન ફિલ્મ છે, આ રૂરલ ફિલ્મ છે, આ દેશી ફિલ્મ છે, એટલે એવો ભાગલા પાડી દીધા હતા કે આ માઇથોલોજીક ફિલ્મ છે, ધાર્મિક ફિલ્મ છે. એવું હવે કઈ નહીં રહ્યું. લાલા પિક્ચરે આખું રેકોર્ડ બધા તોડીને બતાવી દીધું કે દેશી સંસ્કૃતિ આજે બી જીવત છે અને જીવત રહેશે. તો તમે તો ઘણા પિક્ચરોની અંદર કામ કર્યું છે, તો તમને બેસ્ટ પિક્ચર કેવું લાગ્યું તમારે? પિક્ચર તો અમે જે પણ કામ કરતા હોઈએ ભાઈ, દરેક અમારો જે પ્રકારનો રોલ હોય છે, ડાયરેક્ટર અમને કહે કે ભાઈ તમારે આ બેને આ રોલ તમારે કરવાનો છે. અમારે બધામાં જ અમે સારું જ કામ કરતા હોય, પણ બધી જ પિક્ચરો સુપરહિટ થતી નથી. એટલે જે પણ પ્રોડ્યુસર હોય કે ડાયરેક્ટર હોય કે નિર્માતા હોય, એ લોકો જે ફિલ્મો બનાવે છે, ઘણી આશાઓ સાથે ફિલ્મ બનાવવામાં આવે છે અને પબ્લિક એને 3 કલાક 2 કલાકમાં રિઝલ્ટ આપી દે છે કે પિક્ચર સારું છે કે ખરાબ છે. લાલાનો દાખલો આપું. 4-5 દિવસ સુધી 4-5 માણસો આવતા હતા પિક્ચર જોવા માટે, અને પછી એ પિક્ચર હાલ્યું તો આજે લગભગ 100 કરોડ 200 કરોડ નો રેકોર્ડ તોડશે. અને મારે તમારો જે સવાલ જે તમે પૂછ્યું એનો જવાબ એક જ છે કે એ ટાઈમમાં જયારે અમારી ફિલ્મ રિલીઝ થયેલી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, એનું રેકોર્ડ આજે પણ જીવિત છે. લાલા આયા છતાંય રેકોર્ડ જીવિત છે. પૂછો કારણ શું? કારણ એ કે એ ટાઈમે 5 ને 10 રૂપિયા ને 6 રૂપિયા ટિકિટ હતી. ત્યારે આ ફિલ્મે દેશ રે જોયા દાદા પરદેશ જોયા 40 કરોડ ની આસપાસ બિઝનેસ કરેલો, ધંધો કરેલો. એટલે એટલી સસ્તાઈમાં 40 કરોડ રૂપિયા. જી, એટલા માટે હું કહીશ, લાલાની જગ્યા પર છે આજે 150-200 રૂપિયાની ટિકિટ હોય ને 100 કરોડ નો બિઝનેસ થતો હોય તો લાલા બી સુપર ડુપર હિટ જ કહેવાય. પણ એ દેશ રે જોયા એની જગ્યા પર સુપર હિટ છે, લાલા એની જગ્યા પર સુપર હિટ છે, પણ એની તુલનામાં નથી. ના, સમય આજે સમય કેવો છે, મોંઘવારી તમે જુઓ, એ રીતે આજે લોકો 150-200 રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા જાય તો એ ફિલ્મને હું વધારે માનતા આપીશ અત્યારે. સાહેબ, એમની અંદર તમે રોમા માણેકના ભાઈ તરીકે એક કામ કર્યું હતું અને એમને વિદેશની અંદર સાસરે મોકલા, એ તમારા એક પિક્ચરની અંદર જોયું હતું. તો આજે પણ જે દીકરીઓ છે ને વિદેશના શોખ છે, ત્યારે તમે એ સમયમાં બતાવ્યું હતું કે તમે જોયા વગર વિદેશમાં નહીં પડો. આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે આજથી વર્ષો પહેલા બતાવ્યું હતું, અને એ ખરેખર આજે એક દિલ જીતી લે એવી વાત છે. એના વિશે આપ શું કહેવા માંગો છો?
અમે આ દાખલો ખાલી દેશરે જોયા દાદા પ્રદેશમાં નથી આપ્યો. હા. આના પહેલે એક ફિલ્મ આવી હતી 1997માં. ફિલ્મનું નામ હતું હાલો ને આપણા મલકમાં. હા, હા, એ તમે કોઈને બી પૂછશો આજે હા. તો એ ફિલ્મની અંદર નરેશભાઈ કનોડિયા, મીનાક્ષીજી હિરોઈન હતા, હીરો હિરોઈન. હા, અને એમાં જે એન્ટિક રોલ, વિલન રોલ જે કરેલો મેં કરેલો છે એ પિક્ચરમાં. હું અમેરિકાથી આવું છું ત્યાં પેપરમાં જાહેરાતો આપું છું કે ભાઈ ઉદ્યોગપતિ આવે છે છોકરો અને એના માટે અમને ઇન્ડિયાની છોકરી જોઈએ અને આ મોહમાં લોકો ફસાઈ જાય છે અને દીકરીઓ આપી દે છે. એની અંદર બહુ મોટો દાખલો છે. પછી આવ્યો દેશરે જોયા દાદા. એનું મતલબ એનું આ કારણ એવું છે કે આજે આપણે પેપરોમાં જાહેરાત જોઈને હા, હા. એમ ડાયરેક્ટ છોકરો શું કરે છે કે અમેરિકામાં બહુ મોટો બિઝનેસ છે. તમે જોવા ગયા? અમેરિકા જવું હોય પૂરા પરિવારને તો જઈ નહીં શકતા. એટલે મા બાપને બી એ માટે વિચારવું જોઈએ. દીકરીને તો વિચારવું 100% જોઈએ, પણ મા બાપને પણ વિચારવું જોઈએ કે વગર જોઈએ આજે આપણે ઇન્ડિયામાં લગ્ન કરીએ છીએ આપણી દીકરીના, તો કોઈ બી માંગવું આવે છે તો આપણે કેટલું ડીપમાં જઈએ છીએ, એનું એકદમ પૂરું એની તપાસ કરીએ છીએ કે છોકરો શું કરે, એના ખાનદાન કેવા છે, એને મા બાપ કેવા છે. જયારે ફોરેન નું કોઈ માંગવું આવે છે તો આપણે કઈ જોતા નથી. એટલા માટે લોકોને જાગૃત કરવા માટે આ ફિલ્મ બનાવવામાં આવે છે. એટલે કે રાજદીપભાઈ એ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ માત્ર મનોરંજનનું સાધન નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાની નાની બાબતની અંદર સમાજને સંદેશો આપતી હોય છે કે આપણે એક દીકરીનો હાથ સોંપવાનો છે તો કેવા વ્યક્તિના હાથમાં સોંપીએ છીએ. જ્યારે દીકરીને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં કે ઇન્ડિયામાં આપવાની હોય તો એમના ખાનદાનો જોઈએ, એમનું ઘણું બધું જોઈએ, પણ એક વિદેશનો જે મોહ આપણને નશો ચડ્યો છે એમાં આપણે કશું જોતા નથી. અને કેવી કેવી લોભામણી જાહેરાતો. રાજદીપભાઈ કીધું કે હું અમેરિકાથી આવું, એક લોભામણી જાહેરાત આપું અને લગ્ન થઈ જાય. એટલે આવી રીતના આપણે પોતાની દીકરીને કોના હાથમાં સોંપી દઈએ છીએ એ આપણને આજથી 30 વર્ષ પહેલા 1997 એટલે ઘણો બધો સમય, 29 વર્ષ જેવો સમય વીતી ગયો. 29 વર્ષ પહેલા આ જોડીએ આપણને એ સંદેશો આપ્યો હતો. આજે 29 વર્ષ એટલે પેઢી વીતી ગઈ. પેઢી પછી પણ હજુ આપણે સમજતા નથી. તો રાજદીપભાઈ, તમે નરેશ કનોડિયાજી સાથે પણ ખૂબ કામ કર્યું, એમની એમાં કેવા અનુભવો રહ્યા આપને? નરેશભાઈ એટલા સરસ કલાકાર હતા. એમનું નામ કદાચ આજે બી અમને એમની ખોટ પડી રહી છે. જ્યાં જયારે બી ગુજરાતી ફિલ્મ અમે જોતા હોઈએ તો અમને એમ જ લાગે એમાં નરેશભાઈ કેમ નથી. કે નરેશભાઈ એક બહુ જ સારા માણસ હતા અને અમે જયારે બી સાથે કામ કરતા હતા હસી મજાક કે ભાઈ જો એમ વ્યવહાર. તમને એવું નહીં લાગે કે આપણે સુપરસ્ટાર સાથે જયારે અમે નવા હતા એ જમાના, પણ લાગે નહીં કે આ સુપરસ્ટાર છે. હસી મજાક કરે અને પ્રેમથી અમે કામો કરતા હતા. અને જે બી રોલ અમને ડાયરેક્ટર સાહેબ આપતા હતા અમારે જે રીતે અમારો, અમે એનો પૂરું ભારપૂર્વક એને નિભાવતા હતા પરફેક્ટ. કે ભાઈ અમારે એમાં શું કરવું જોઈએ, એમાં સારામાં સારું જનતાને કેવું લાગશે, પબ્લિકને કેવું લાગશે. એટલે નરેશભાઈ તો નરેશભાઈ છે, એમની તુલના કોઈની સાથે થાય બી નહીં અને કરી પણ નહીં શકાય. અમે જુનાગઢનું જે ગૌરવ લઈ શકીએ એવા ગોવિંદભાઈ પટેલ, જેમની ફિલ્મો અંદર આપણે કામ કર્યું છે. અને ગોવિંદભાઈ પટેલે જ્યારે આ સંસ્કૃતિને ધબકતી રાખવા માટે આહિરોની આહિરાત હોય કે પટેલોની પટલાઈ હોય કે કાઠિયાઓનો જે રાજ કરવાની સિસ્ટમો છે એ સમાજ સુધી છેલ્લામાં છેલ્લા માણસમાં સંસ્કાર નું સિંચન કેમ થાય એના માટે જે એક કહેવાય ને કે પોતાનું આખે આખું જીવન એમાં વ્યતીત કરી દીધું છે. કે ફિલ્મી દુનિયામાં એક જ વસ્તુ હતી કે હિન્દી પિક્ચર હોય તો ચાલે, જ્યારે એની સામે ગુજરાતી પિક્ચરની ટક્કર લઈને બેઠા હતા ગોવિંદભાઈ. એમની સાથે પણ આપણે કામ કર્યું છે. એ અનુભવ આપણે કેવા રહ્યા? ગોવિંદભાઈ જેવા મેકર મારા દ્રષ્ટિએ આ જન્મમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પેદો નહીં થઈ શકે. વાહ વાહ, મારા દ્રષ્ટિએ. અને એક બીજું બી નામ લઈશ, ગોવિંદભાઈ, રાજુ ભટ્ટ, મુકુંદભાઈ પટેલ અને અશોકભાઈ પટેલ, અને ખાસ કરીને જે લેખક, ગીતકાર અને સ્ટોરી લખનાર, એનું તો બહુ મોટું નામ છે કેશવ રાઠોડ. કેશવભાઈ રાઠોડ જેવા લોકો ના લીધે જ આજે ઇન્ડસ્ટ્રી જીવિત છે. અને એમનો ઇતિહાસ, જેટલા બી ઐતિહાસિક ફિલ્મો બની છે એમના લેખક આ લોકો રાજા છે. કેશવભાઈ રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, રાજુ ભટ્ટ, અશોક પટેલ, એવા ઘણા છે. બધાના નામ નહીં લઈ શકું એટલે કોઈને એમ લાગશે કે મારું નામ કેમ ન લીધું, પણ ઘણા છે એવા છે કે જેમને આ સંસ્કૃતિને બચાવવા માટે
સંસ્કૃતિને સાચવવા માટે આ પ્રકારની ફિલ્મો બનાવી છે. અને મને એવું લાગી રહ્યું છે અત્યારે કે જો દોર પહેલો હતો ઉપેન્દ્રભાઈનું, નરેશભાઈનું, જે પ્રકારની ફિલ્મો બનતી હતી, પાછળ લોકો એ રસ્તા પર આવી ગયા છે એવું દેખાઈ રહ્યું છે. હા, એ વાત સાચી છે. એવું દેખાય રહ્યું. હા, તમારા જે એક સુરતના પ્રોડ્યુસર છે જસવંતભાઈ ગાંગાણી, બહુ સારી પિક્ચર બનાવી હતી. જસવંત ગાંગાણી બી બહુ સોલિડ મેકર. જસવંતભાઈ મારો બહુ સારો મિત્ર છે. મેં તમને શું કીધું કે ઘણા નામો છે. હા, હા. જસવંતભાઈ બનાવેલી મૈયરમાં મંડું નથી લાગતું. હા, હા. તો એવું નથી કે જસવંતભાઈ બી બહુ સારા લેખક છે, સારા ડાયરેક્ટર છે, સારા ગીતકાર છે. બધું જ ગુણ કુદરત એમને આપેલું છે એમનામાં. એ બી બહુ સારા છે. આપણા સુરતના હિંમતભાઈ લાડુ, અત્યારે એમને બહુ મોટી ફિલ્મ બનાવી કાંતા, સાઉથની ફિલ્મ છે, કરોડોની ફિલ્મ છે. એની અંદર બી મારો બહુ સારો રોલ છે. અને આવી રહી છે મારી 3-4 હિન્દી ફિલ્મો આવી રહી છે. અત્યારે મેં કરી છે, ચાલુ જ છે મારું કામકાજ. અત્યારે સર આપની પિક્ચર કઈ કઈ અને કઈ કઈ જગ્યાએ ચાલુ છે? અત્યારે મારી ફિલ્મ અત્યારે જસ્ટ 1 વર્ષ પહેલા જ મેં રિલીઝ થયેલી, ગુજરાત થી ગોવા. મેં શક્તિ કપૂરને લઈને બનાવ્યો હતો. આ જો લોકો યુવાનો ગુજરાત થી ગોવા જઈને શું કારનામા કરી રહ્યા છે એના ઉપર આખું આધારિત ફિલ્મ હતી, ગુજરાત થી ગોવા. એમાં શક્તિ કપૂર, શેખર શુક્લા, મીનાક્ષીજી, બડા મોટા મોટા કલાકારો હતા. તો એ ફિલ્મ મેં અત્યારે બનાવી હતી. એના પછી મેં રહીમ દિલ કાતિલ હિન્દી પિક્ચર કરી બોમ્બેની. પછી હમ તો ચલે પરદેશ અને કાંતા, 3 પિક્ચર કરી. અને છલ પિક્ચર મારા મિત્રે બનાવી છે અત્યારે, સંજયભાઈ કરીને છે સુરતના, છલ, એમાં મેં કામ કર્યું છે. એટલે કે સાહેબે વાત કરીએ કે બોમ્બે ટુ ગોવા, ગુજરાત થી ગોવા, ગુજરાત થી ગોવાની અંદર કે આપણું યુવાધન ત્યાં જઈને શું કરે છે, આ એક ખૂબ સરસ મજાનો જે સંદેશ છે કે આજે વાલીઓને ક્યાં જાગૃત થવાની જરૂરિયાત છે કે બાળક પોતાનું છે એ બાળક અહીંથી આપણે મોકલી દઈએ છીએ અને આપણો એક જ ગોલ હોય છે કે પૈસા કમાવો. જ્યારે આવડા મોટા દિગ્ગજ કલાકારો, એને સમાજની ચિંતા હોય છે, આપણું યુવાધન ન બગડે એની ચિંતા હોય છે. એ જ્યારે કોઈ ફંક્શન પાર્ટીમાં આવતા હોય તો પણ એ કહેતા હોય કે આવી આવી રીતનું હોય. એ ન માને તો આવી રીતના કરોડો રૂપિયાના ખર્ચે પિક્ચર બને, જે આપણે મનોરંજનની સાથે પણ કહી દેતા હોય કે વાલીઓને ક્યાં ક્યાં જાગૃત થવાની જરૂરિયાત છે. સર, હજુ પણ એક વસ્તુ છે કે તમારી જે પિક્ચરો મેં જોઈ છે એમાં ખાસ કરીને તો ખાનદાની સૌથી વધુ હોય છે. તો તમે એક દીકરીના બાપને શું સંદેશો આપવા માંગો? મેં પહેલા બી આપ સાહેબને કહ્યું કે હાલોને આપણા મલકમાં જે સંદેશો એ છે કે દીકરી, કોઈ મા બાપ નથી ચાહતા કે મારી દીકરી દુખી થાય. સાસરમાં જઈને કોઈ મા બાપ નથી ચાહતા, પણ દીકરીઓને બી આ વિચારવું જોઈએ કે મા બાપ જે રીતે મા બાપે આખી દુનિયા જોઈ છે, જગત જોયું છે. મા બાપને ખબર છે કે મારી દીકરીને માટે સરસ સારું શું છે. આજે લવ મેરેજ વધારે ચાલે છે. દીકરીની જ્યાં ઈચ્છા થાય ત્યાં લગ્ન કરી લે છે. મા બાપ બિચારા કઈ બોલવું હોય તો બોલાતું નથી. મા બાપને સંતોષ શું આપવું? મા બાપ તો ઈચ્છે જ છે કે દીકરીનું સારું ભલું થાય. પણ દીકરી, ખાસ દીકરીઓને હું કહીશ કે દીકરી બી મા બાપના કહેવા પર ચાલશે તો આ દુનિયા આખું બદલાઈ જશે. એટલે કે રાજદીપભાઈ નું કહેવું એવું છે કે મા બાપ છે એ તો સંતાનોની ચિંતા કરતા જ હોય છે, પણ ખરેખર ભવિષ્ય કોનું છે? દીકરીનું પોતાનું. તો દીકરી જ્યારે સ્વચ્છંદી બને છે, મા બાપના અનુભવો, મા બાપના સંસ્કારો, મા બાપની રીતભાત, કુટુંબ બધું છોડી અને ગમે તેવા નિર્ણય પોતાના માત્ર ને માત્ર મોજ શોખને માટે લઈ લેતા હોય છે, ત્યારે ખરેખર મા બાપ, સમાજ આ બધાને સોચવાનો વારો આવતો હોય છે. તો એમણે પણ પોતાનું સ્વચ્છંદીપણું છોડી અને થોડુંક સામાજિક લેવલનું પણ જોવું જોઈએ. બીજું સર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે પણ ઘણી બધી ડેવલપમેન્ટ હવે થયું છે, હજુ નવું ડેવલપમેન્ટ થયું છે ને હજુ તમારા મનથી શું કરવા જેવું લાગે આમાં? આમાં કરવા જેવું છે કે સરકાર તો પૂરું સપોર્ટ કરી રહી છે. રાજ્ય સરકારે તો સારા સબસિડી બી સારામાં સારી સબસિડી આપી રહ્યા છે. 10 લાખ થી લઈને 1 કરોડ સુધી સબસિડી છે સરકાર એની રીતે. પણ એક જ વસ્તુ જે અમારા પાસે જે કમી છે કોઈ વસ્તુની, એ છે સિનેમા ઘર. જે આજે જે અમારા જે જૂના સિનેમા હતા, જે જૂના બધા તોડી, એના માટે સરકાર કોઈ પગલું લે, સિનેમા રહેવા દે. સિનેમા હશે તો પિક્ચરો લાગશે, તો કલેક્શન આવશે. આજે બધા મલ્ટીપ્લેક્સ સિનેમા થઈ ગયા છે.
મલ્ટીપ્લેયર નાના લોકોને ન્યાય નથી મળતો. એવું નથી કે ઘણા લોકો 4 કરોડની ફિલ્મ બનાવે, ઘણા લોકો 5 કરોડની ફિલ્મ બનાવે, 2 કરોડની બનાવે, કરોડની બનાવે, પણ ઘણા લોકો 50 લાખની બી ફિલ્મ બનાવે. તો 40-50 લાખની જે ફિલ્મ બનાવતા હોય તો એમના માટે સિનેમા જલ્દી મળતું નથી. તો એ બહુ મોટો પ્રશ્ન છે. એ રાજ્ય સરકારને વિનંતી કરીશ કે આના માટે વિચારે. નાના માણસ જોતા રહેશે, જે લોકો રેગ્યુલર ફિલ્મો બનાવતા હોય એમને બી જોતું રાખવું પડે. મોટા માણસ માટે તો કોઈ ઇઝીલી કામ થાય. 4 કરોડની તમે ફિલ્મ બનાવો તો તમને સિનેમા તરત મળી જાય. આટલી મોટી ફિલ્મ છે, આટલા મોટા કાસ્ટિંગ છે. પણ ઘણા લોકો આ લેવલ પર ફિલ્મ નથી બનાવી શકતા. એમના માટે શું? એમના માટે બી સરકારે વિચારવું. એટલે કે કલાકાર કદાચ એક ઉગતો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, એ કલાકારને પોતાની કલા રજૂ કરવી છે. એક રજૂ કરવા માટે એક પ્રોડ્યુસર આવે. જ્યારે ઉગતો કલાકાર હોય એમને કોઈ જે લેવાનો છે એ નાના પ્રોડ્યુસર હોય એ જ લેવાના છે. તો એમની જે પિક્ચર બની જાય 40-50 લાખ કે 1 કરોડના ખર્ચે પિક્ચર બની પણ જાય, એ બન્યા પછી એ પિક્ચરને માર્કેટમાં મૂકવા માટે એની વ્યવસ્થા શું? અને એ પણ એક આજે કલાકારની એક વ્યથા છે કે સરકાર સબસિડી આપે છે, એ 100% છે, પણ એ પિક્ચરને ફરીથી રિલીઝ કરવા માટે શું કરવું એ એક ચિંતાનો વિષય છે. એ પણ સરકારે ધ્યાન દોરવા જેવું છે. એ રાજદીપભાઈ આપણને કીધું. અને બીજું વસ્તુ, ઇન્ડસ્ટ્રીઝમાં બીજા ફેરફારો શું કરવા જેવા લાગે? એટલે દાખલા તરીકે માની લો કે પહેલા જે આપણે તબલાઓના સંગીત ઉપરથી ગુજરાતી પિક્ચરમાં બહુ સંગીત, મસ્ત શાસ્ત્રીય સંગીતો આવતા હતા. ત્યાર પછી સંગીતમાં ફેરફારો થયા. પછી આપણે જૂના વખતના પહેરવેશો હતા. દાખલા તરીકે માની લો કે તમારા પિક્ચર હોય એમાં એક આહિર હોય, આહિરાણી હોય, તેને કેડિયું પહેર્યું હોય, ઓઢણી ઓઢી હોય. ત્યાર પછી એમાં ડ્રેસીસમાં ફેરફારો થયા. એવા તો હવે કઈ ફેરફારો કરવા જેવા લાગે કે અત્યારે છે જ? ના ના ના, આમાં કેવું હોય કે મેન સ્ટોરી, સબ્જેક્ટ. હા, પિક્ચરની સ્ટોરી શું છે? કોઈ ફોક હોય, કોઈ સેમી ફોક હોય, બંને મિક્સ હોય. જેવી રીતે કે અમારું હાલોને આપણા મલકમાં હતું, દેશરી જોઈએ સેમી ફોક કહેવાય. એ દેશી બી હતું અને મોડર્ન બી હતું. એટલે એવું કઈ ફેરફાર કરવાની કઈ જરૂર નથી મારા દ્રષ્ટિએ. એ ફિલ્મની સ્ટોરી પર ડિપેન્ડ કરે કે એમાં શું સીન લખ્યું છે રાઇટરે, સ્ટોરી રાઇટરે શું લખ્યું છે, એને કેવી રીતે ન્યાય અપાય, એ હિસાબે પિક્ચરો બનતી હોય. એમાં કઈ ફેરફાર કરવાની કઈ જરૂર નથી. પણ એક જ વસ્તુ છે કે ઘણા લોકો આ જે ભેદભાવ કરે છે, ભેદભાવ નથી કરતા, પણ આ જે નામ આપ્યું છે ને કે આ રૂરલ ફિલ્મ, આ ફિલ્મ, આ ઘણા કે ભાઈ આ જે નામો આપ્યા છે ને એ નામો ખોટા છે. એમાં એનો વિરોધ કરું છું. ફિલ્મો તો ફિલ્મો જ હોય. લાલાએ પ્રૂફ કરી આપ્યું કે કોઈ મોડર્ન ફિલ્મ નથી, કોઈ દેશી ફિલ્મ નથી. ફિલ્મ તો ફિલ્મ, સારી સ્ટોરી હશે, સારી ફિલ્મ હશે, સારા સોંગ હશે તો ફિલ્મ ચાલવાની છે. એમાં કોઈ પણ કલાકાર પર ફિલ્મ ચાલતી નથી. ચાહે રાજદીપ હોય કે હિતેન કુમાર હોય કે અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન હોય, કલાકારો પર ફિલ્મ નથી ચાલતી. એનું પ્રૂફ છે લાલા. એક પણ કલાકાર એવો નથી કે જેને ફિલ્મોમાં કામ કર્યું હોય, મોટી ફિલ્મો કરી હોય, છતાં એમને પ્રૂફ કરી આપ્યું કે આ 200 કરોડનો બિઝનેસ કરશે. એટલે એનાથી તમારે લેસન લેવું જોઈએ કે ભાઈ ફિલ્મોની સ્ટોરી સારી હશે અને લોકોના હૃદય પર છૂઈ જાય, ટચ કરી જાય એવી ફિલ્મો તમે બનાવો તો ચાલવાની છે. બીજું રાજદીપભાઈ, કે લોકો જયારે રાજદીપભાઈને જોતા હોય અત્યારે, એટલે એમની સાથે સેલ્ફી ફોટો લેતા હોય, પણ એ રાજદીપભાઈને રાજદીપભાઈ બનવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો, એ સંઘર્ષ રાજદીપભાઈ થોડો કહેશો? બહુ મોટો સંઘર્ષ છે ભાઈ. એ તો એટલી મોટી સ્ટોરી છે કે તમારે 3 કલાક મારે હારે બેસવું પડે. એના કરતા એટલું જ કહીશ કે સંઘર્ષ તો જીવનમાં હોવું જ જોઈએ. ને સંઘર્ષ ના હોય તો તમારું જીવન નકામું. સંઘર્ષ હશે તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે કે ભાઈ મેં સંઘર્ષ કર્યા. આજે મોટા મોટા સ્ટાર અમિતાભ બચ્ચને બી સંઘર્ષ કર્યું છે, શાહરુખ ખાને બી કર્યું છે. સિરિયલ, નાનકડી સિરિયલ સર્કસ થી જીવન સ્ટાર્ટ કરેલું, અભિનય સ્ટાર્ટ કર્યું. તો સંઘર્ષ બધાના જીવનમાં હોય છે. અને નવા કલાકારો માટે હું એ જ કહીશ કે એમને ગભરાવાની જરૂર નથી. તમારામાં ક્ષમતા છે એક્ટિંગ કરવાની, અદાકારી કરવાની, તો તમને પણ કામ મળી શકે છે. પણ એના માટે તમારે થોડું સંતોષ સબર રાખવું પડે અને એમાં ભગવાનથી, ઈશ્વરથી પ્રાર્થના કરવાની. અને ખાસ કરીને સૌથી મોટા તમારા ઈશ્વર કોઈ હોય તો તમારા મા બાપ છે. એમનો આશીર્વાદ પહેલે તમારી સાથે હોવો જોઈએ. એમને એ તમને સપોર્ટ કરતા હોય કે ભાઈ તું આ લાઈનમાં જા, તો જ તમારા માટે આ લાઈન સરસ. કે મા બાપના વિરુદ્ધ જઈને તમે કોઈ
પ્રગતિ નહીં કરીશું. નહીં કરીશ. તો મા બાપ આ જયારે હું પણ એક્ટર પણ નાનો હતો, અમે તો બહુ ગરીબ પરિવારના હતા. રોજ ખાવા, રોજ કમાવાનું, રોજ ખાવાનું, એ અમારી સ્થિતિ હતી. પણ મા બાપનો સપોર્ટ હતો. મેં કીધું પપ્પા મારે એક્ટર બનવું છે. તો બન બેટા, તારામાં તાકાત હતો બન. હવે અમે જોડપટ્ટીમાં રહેતા હતા, એક્ટર ક્યાંથી બનીએ? પણ તાકાત એને વિશ્વાસ હતો કે જીવનમાં આજે બધું જે હું એટલું જ કહીશ કે કુદરત પાસે મેં જેટલું માંગ્યું ને એનાથી વિશેષ મને મળ્યું છે. નથી વિશેષ આપ્યો. આ મારા મા બાપની દુઆ અને મારા મા બાપના આશીર્વાદ, અને ખાસ કરીને એની સાથે મને જયારે મારા લગ્ન થયા તો મારી ધર્મપત્નીનો એટલો સાથ. એટલે કુટુંબ જીવનના સપોર્ટ થી આગળ વધી શકે. કુટુંબ તમારી સાથે હોય તો તમે દરેક કામમાં પ્રગતિ કરી શકો. એમાં કોઈ સંજોગ નહીં, કુટુંબ તમારી સાથે હોવું બહુ જરૂરી છે. એટલે કે લોકો માત્ર એટલું જ જોતા હોય કે રાજદીપભાઈ આવ્યા, કે નરેશભાઈ આવ્યા, કે અમિતાભજી આવ્યા. આપણે લોકોનો એની પાછળનો સંઘર્ષ નથી જોતા. બીજું, નાની નાની વાતમાં તૂટી એટલા માટે જતા હોઈએ કે ક્યારેય એમની પાસે બેસીને આપણે એ નથી પૂછતા કે તમારે રાજદીપભાઈ જે વાત કરી કે ઝુંપડપટ્ટીમાં રહેનારો માણસ, આજે એમની સાથે એક આલિશાન મહેલમાં બેઠા છીએ. ઝુંપડપટ્ટીમાં રહેનારો માણસ પણ આલિશાન મહેલ સુધી પહોંચી શકે એ માત્ર ને માત્ર સંઘર્ષથી, માત્ર સ્વપ્ન જોવાથી નહીં. આજ ખાસ આજે રાજદીપભાઈની આ મુલાકાત છે એમાંથી લેવાનું છે. બીજી એક સરસ વાત કરી, એ માત્ર પિક્ચરની અંદર જ કુટુંબ જીવન નથી બતાવતા. એનું એક ફેમિલી છે, એ ફેમિલીમાં લગ્ન પછી પણ સપોર્ટ મળ્યો છે. એક ઝુંપડપટ્ટીમાં રહેનાર વ્યક્તિ, એક બાળક એવી રીતનું કે મારે એક્ટર બનવું છે, એમના પપ્પાએ સપોર્ટ આપ્યો અને આજ અહીંયા સુધી પહોંચી શક્યા. એટલે કે આ સંઘર્ષભરી જે કહાની છે એ કહાની જ માણસને મોટો કરી શકતી હોય. પણ આપણે દીવા સ્વપ્ન જોઈએ, મોટા બનવાના સ્વપ્ન જોઈએ, મોટા એક્ટરોની સાથે, મોટા નેતાઓની સાથે ફોટા લગાડી અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ, એનાથી મોટું નથી થવાતું. મોટું બનવા માટે રાજદીપભાઈ સંઘર્ષ કરવો પડે છે. સપના બી જોવા પડે. સપના જોવાનું ખોટું નથી. કુદરતે તમને જન્મ આપ્યો છે, માનવ જન્મ આપેલો છે, તો સપના જો તમે જોશો જ, અને જોવું જ જોઈએ. કોઈ બી માણસ કઈ પણ બની શકે છે. હવે રાજદીપભાઈ, છેલ્લું કે હવે તમે અત્યારની યંગ જનરેશન, યુવા પેઢી છે, એમાં દીકરો હોય કે દીકરી હોય કે મા બાપ હોય, આ બધાને એક સંદેશ શું આપવા માંગો છો કે ભાઈ ફિલ્મી જગત જે કામ કરે છે, લોકોની એક માનસિકતા છે કે સમાજને ફિલ્મી જગતે બગાડ્યો, તો એની સામે જોઈએ તો ફિલ્મી જગત છે એ તો સંસ્કાર બતાવે છે, 2-5% હોય, એમાં ના નથી. ફિલ્મ જગત બગાડ્યો કેવી રીતે, મને એ પ્રશ્ન આપને પૂછું છું, મને એ બતાવો પહેલા. માન લો કે લોકો એવું કહેતા હોય કે જેના પહેરવેશ છે, રેણી કેણી છે, આ બધું થોડું ઘણું હાસ્યની બાબતો જે ફિલ્મી જગતની હોય એ બાબતને પોતે સંસ્કાર માનીને ઉપાડી લીધા. બરોબર? ફિલ્મી જગત બગાડતો નથી, ફિલ્મી જગત સમજાવે છે તમને. હા, મેં જયારે પહેલી એક ફિલ્મ કરેલી વિલનમાં, હવે વિલન મને બધા ના પાડી મારા મિત્રોએ, તું સાલા હીરો બનવા માટે આવ્યો છે, આ વિલન નો રોલ કેમ કરે છે? તો મેં કીધું ભાઈ હું તને પછી કહીશ. મારી પિક્ચર આ જ પહેલી જ વિલન હતી વિલનમાં, હાલોને આપણા મલકમાં. એમાં એન્ટિક રોલ હતો, ફોરેન થી આવું છું હિરોઈન. એ પિક્ચરમાં તમે નહીં માનો, એમ ના બોલવું જોઈએ, પણ નરેશભાઈ કરતા એ ફિલ્મમાં વધારે મારું નામ થયું. વિલન એટલે વિલન પાત્ર જે પણ કરતા હોય તો એ રિયલી જીવનમાં વિલન નથી, પણ પછી છેલ્લે અમારું પરિણામ શું થાય છે અમે લોકોને બતાવીએ છીએ કે તમે વિલનગીરી કરીને તમે નામ કમાવી શકો, પૈસા કમાવી શકો, બધું પ્રાપ્ત કરી શકો, પણ એન્ડ અમારું કેવું છે તમે જોઈ લો પિક્ચરમાં. એટલે એનાથી તમારે લેસન લેવું જોઈએ કે ભાઈ આજે મારો એન્ડ શું થાય છે, એમાં છેલ્લે સુખી માલ. તમે પિક્ચર જોજો, તમે ન જોયું ને એકવાર તો જોઈજો. હાલો ને આપણા મલકમાં, એ પિક્ચર સોંગ બી બહુ જબરદસ્ત હતા. તો એ લેસન મેં પહેલે બી તમને કીધું, જે યુવાનો માટે આપણે આ ફિલ્મનો દાખલો આપ્યો. મા બાપનું આશીર્વાદ સિવાય કોઈ કામ કરતા નહીં. સૌથી પહેલા ઈશ્વર આપણા મા બાપ. આપણે મા બાપને તો જોયા છે ને, ઈશ્વરને તો જોયા બી નથી. છતાં ઈશ્વર માટે આપણે કેટલું બધું કોન્ફિડન્સ રાખીએ છીએ કે ભગવાનનું નામ 10 વારની સવારથી સાંજ સુધી 500 વાર તમે ભગવાનનું નામ લેતા, પણ આટલું નામ તમારા મા બાપને બી લો ને, જેને તમે પરવરિશ કરી. કુદરત તમને એ જ પૂછશે, પહેલે કુદરત તમને એક જ પ્રશ્ન પૂછશે કે તે મારા મા બાપનો નહીં થયો તો મારો કેવી રીતે થઈ શકે, પહેલે બતા.
બહુ સારી વાત છે કે જે આ જગતમાં લાવ્યા નાના મોટા કર્યા એનો તો નથી થયો. મા બાપ જ તમારા મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી. પછી હું તો માફ કરજો, કુદરત ને બી સેકન્ડ નંબર પર ગણો. કુદરત એટલે મા બાપ જ છે. એટલે આપણે જેમને એમ કહેતા હોઈએ કે મોટા માણસો ભગવાનને નથી માનતા, મોટા માણસો કુટુંબને નથી માનતા, મોટા માણસો મા બાપને નથી માનતા, પણ રાજદીપભાઈએ સાબિત કર્યું કે સૌથી પહેલો આ દુનિયાનો કોઈ હોય જો ભગવાન તો એ આપણા મા બાપ છે, બીજું જો કોઈ હોય તો આપણું કુટુંબ છે, ત્રીજું જો કોઈ હોય તો આપણો સમાજ છે. એનાથી જ માણસ મોટો થઈ શકે છે. એ રાજદીપભાઈએ આપણને ખૂબ સારી રીતે સમજાવ્યું. બીજું મેં તમને પૂછ્યું હતું કે હવે યુવાનોને તમે શું સંદેશ આપવા માંગો છો છેલ્લો? યુવાનોને બસ એમના જે સપના છે, જે બી પ્રકારના સપના હોય એમાં કોન્ફિડન્સ રાખવાનું, હાર નહીં માનવાની. હારે એ કોઈ દિવસ જીતી નહીં શકે. હાર તો દરેક ક્ષેત્રમાં હાર જીત થાય. ભણવામાં બી થાય. કોઈ પણ કાર્ય તમે કરો એમાં હાર જીત થવાની છે. તો હારી જાઓ તો ગભરાવાનું નહીં. કેમ હાર્યા એની નોંધ લો. એની નોંધ લો કે તમે હાર્યા કેમ, તમે ફેલ કેમ થયા, તમે કેમ આમાં ફેલ થઈ રહ્યા છો, એની નોંધ લો. અને એમાં શું મિસ્ટેક તમે કરી એ પછી સુધારો. આપણે પાસ જીતી જશો દુનિયા. એટલે ખૂબ સરસ રાજદીપભાઈએ આપણને વાત કરી કે તમે હારો છો, હારવું એ ગુનો નથી. એનું એનાલિસિસ કરો, હું શા માટે હારું છું. અને એને માટે તો રાજદીપભાઈ એટલું જ કહી શકાય કે ચાલો ને આપણા મલકને જોશું તો આ બધું જ આપણે એના પર બનાવેલું ને પેલો આપણા મલકના માયડું માનવી હીરો હતો અંદર પિક્ચરમાં. એમાં મસ્ત સંકળ્યો હતો આપણા મલકના માયડું માનવી. હાલો પિક્ચર હા હાલો ને આપણા મલકમાં. પછી એક હવે છેલ્લું પૂછી લઉં તમને કે માની લો કે તમે વિલન નો પણ રોલ કર્યો અને હીરો નો પણ રોલ કર્યો, બંનેમાં તમને ફિલિંગ કેવું થતું હતું? મને તો વિલન હોય, હીરો હોય કે કેરેક્ટર રોલ હોય, કોઈ બી હોય, બધામાં મને ફિલિંગ થાય છે હું એમાં ઘૂસી જાઉં છું. મારે ખાલી કેરેક્ટરને ન્યાય આપવાનું છે, પાત્રને ન્યાય આપવાનું છે. મને એવું નથી થતું કે મને વિલન કેમ આમાં આપ્યો, મને હીરો કેમ આમાં આવ્યો, એ બધું લફડામાં પડતો નથી. પછી બીજું કે આ જે તમે કરતા હોય, માની લો કે તમારી પાસે સ્ટોરી આવે, એની રિહર્સલ અથવા તેનો અભ્યાસ કેટલો કરવો પડતો, કેટલો સંઘર્ષ કરવો પડતો એની પાછળ? કુદરતના આશીર્વાદ છે, એટલું બધું તો ન કરવું પડે, પણ અમે ખાલી સ્ટોરી જોઈને સમજી જાય કે આમાં શું નાખવા જેવું છે અને કુદરતી આવી જાય. મેં કોઈ જગ્યા પર કોઈ ડિપ્લોમા નથી લીધું એક્ટિંગ નું, કુદરતી વસ્તુ છે મારા. કુદરતી મેં કોઈ એક કલાકાર છે, એક કલાકારને કેટલો સંઘર્ષ કરવો પડતો હોય એક સ્ટોરી એટલે કેરેક્ટરને ન્યાય આપવા માટે? કોઈ બી પ્રકારનો રોલ હોય તમારો. અત્યારે મેં છલ પિક્ચર કરી તો મારા ઇન્સ્પેક્ટર નો રોલ હતો. હવે મેં જિંદગીમાં ઇન્સ્પેક્ટર નહીં બન્યું. ગુંડો તો ગુંડાનો રોલ મેં. એટલે એ રીતે આપણે કેવી રીતે આપણે કરી શકીએ ને એની અંદર પૂરું ઘૂસવું પડે. તમારે ઇન્સ્પેક્ટર છો તો ઇન્સ્પેક્ટર જ રૂપ તમારા પોતાની જાતને ઇન્સ્પેક્ટર જેવું તમારે વર્તન કરવું પડે. અમે જયારે એક્ટિંગ કરતા હોઈએ તો જયારે અમારું સીન શોટ ચાલે એક્શન કરવાનું, તો ત્યારે અમે એમાં એટલું બધું ઘૂસી જાય કે મારી પત્ની સામે બેઠી, મારી બા સામે બેઠી તો એમને બી નથી જોતો કે અહીંયા બેઠા છે. ટૂંકમાં એમાં મગ્ન બનવું પડે. ના, આપણે પાત્રની અંદર જ ઘૂસી જઈએ કે ભાઈ આ પાત્ર મારું છે ને હું આ છું, જે છું આ છું, આ છું. એટલે એમાં તમે ઘૂસી જાઓ તો નેચરલી તમારી એક્ટિંગ બહાર આવી જશે. તમે બહુ રેસલ કરવા જશો, કઈ નવું કરવા જશો એવું નહીં. કુદરતી તમને તમારા અંદર શરીરની અંદર તમારી આત્માની અંદર કુદરતી બધું ભાવ બધું આવી જાય, પણ તમે એમાં ઘૂસવું પડે. હા, તમે એમ વિચારવું પડે કે હું ઇન્સ્પેક્ટર છું, ડાકુ છું, ગુંડો છું, જે છો તમે સાદો સિમ્પલ માણસ છું, બધું તમારા મગજમાં લાવવું પડે. એમ એ ડાયલોગ છે એ રીતે ડાયલોગ જે પ્રકારના ડાયલોગ હોય એ રીતે હાવભાવ લાવવું બહુ જરૂરી. તમારી પહેલી જ પિક્ચર ના, પહેલી પિક્ચરમાં હીરો હતો. પહેલી પિક્ચરમાં હીરો અને પ્રેમના બંધન એમાં હું હીરો હતો. 1990 માં પિક્ચર આવેલી. 1990, 35 વર્ષ પહેલા. એમાં રંજીત રાજ હતા, મારી હિરોઈન હતી શ્રીપ્રદા, હિન્દી પિક્ચર ની. શ્રીપ્રદા એ હિરોઈન હતી. પહેલી પિક્ચરમાં મેં હીરો, ડાયરેક્ટ હીરો. બરાબર છે. મોટા મોટા રંજીત રાજનું ટાઈમે નામ પેલું મોટી પિક્ચર રંજીત રાજનું તો બહુ મોટું નામ હતું એ ટાઈમે. પેલું ભાદર કેવું પિક્ચર આવેલું એમનું, પેલું મહીસાગર ની આરે. જયારે સુપર ડુપર હિટ થયેલું ફિલ્મ, એનો સુપરસ્ટાર ના તો આપડા એમની સાથે મારા કામ હતા ને મોટા મોટા સીન હતા, ડાયલોગ.
તો હું ડાયલોગ વિચારું તો હું ભૂલી જતો હતો. તો મને મારા ડાયરેક્ટર સાહેબ બહુ સારા હતા. મને કે રાજદીપ તું એમાં ઘૂસી જા, તું અત્યારે એક ગામડિયો છોકરો છે અને પેલી ઘોડાગાડી ચલાવે છે, તો ઘોડાગાડી ચલાવનાર માણસ કયો ગામડિયો હોય, સિમ્પલ એ ટાઈપનું તારે શાંતિથી બેઠક બોલવાના છે, ગામડિયો બોલે એવી રીતે બોલવાનું. એટલે આ બધું ત્યારથી હું સીધો તો એ કામ ફિલ્મમાં મેં કામ બહુ સરસ કર્યું હતું. પિક્ચર ઠીક ઠીક ચાલેલી, મતલબ બહુ વધારે સુપરહિટ નહીં થયેલી, પણ મારી એક્ટિંગ જોઈને લોકોએ નોંધ લીધેલી, ડાયરેક્ટર સાહેબ પ્રોડ્યુસરો કે ભાઈ રાજદીપ એક્ટિંગ સારી કરી. અને પછી મેં લાઈન જ લાગી ગઈ. પછી મતલબ કે વિલન નો રોલ કર્યો હોય, હા, પિક્ચર તમારી રિલીઝ થાય અને તમે જ્યારે એક મતલબ થિયેટર ની અંદર કે લોકોની સામે જાઓ, તો એક હીરો અને એક વિલન એમાં લોકોનો જોવાનો ભેદભાવ શું દેખાતો તમને? ના, પહેલા જમાનામાં જયારે વિલન આવતા તો લોકો રિયલી વિલન સમજતા હતા. હવે આજની જે બી લોકો છે, જે જોનારા છે, એ લોકો સમજે છે. હવે સમજી ગયા છે કે આ ખાલી પાત્ર નિભાવવા માટે જ એક્ટિંગ કરી છે. મારા હાલો ને આપણા મલકમાં તમે જોશો ને તો મને મારવા આવશો, મને 100% તમે મને મારવા, પણ લોકો મારા ફોટા પાડતા હતા. નહીં, જયારે ગાંધીનગરમાં પ્રીમિયર શો હતો અમે ગયા તો નરેશભાઈ ગયો હતા, નરેશ તો સુપરસ્ટાર, અને એ લોકો મારા હાથે લાઈન લાગતી હતી ફોટા પાડવા માટે. રાજદીપભાઈ સાથે ફોટો પાડો, રાજદીપભાઈ ફોટો. એ પિક્ચર થી મારું નામ થઈ ગયું હતું. સરસ. એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જેમણે ખૂબ અલગ અલગ રોલ કર્યા, એક ગામડિયાનો રોલ કર્યો, હીરો તરીકે રોલ કર્યો, ત્યાર પછી એક વિલન પણ બન્યા અને અહીંયા સુધી પહોંચ્યા. એક સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેનારો છોકરો સંઘર્ષ કરે તો કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે એ રાજદીપભાઈના જીવનમાંથી આપણને જોવા મળે. રાજદીપભાઈ, તમે અમને સમય આપ્યો સહજ ન્યૂઝને, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આપનો બી ખૂબ ખૂબ આભાર. અહીંયા આવ્યા, પધાર્યા, અને જુનાગઢ થી આવ્યા છો ને? જુનાગઢ થી. ખૂબ ખૂબ અમારી યાદ આપજો જુનાગઢ વાળા ભાઈઓને બધાને. હું આવતો એકવાર આવેલો જુનાગઢ, જયારે રમેશ મહેતાજીનું સોંગ હતું, પેલું પિક્ચર ગુજરાતી પિક્ચરના દિગ્ગજ નેતા રમેશ મહેતા. દિગ્ગજ, હા, રમેશ મહેતા. હા, એમની સાથેનું આમ કેવું રહે? મહેતાજી તો બહુ દિલના સરસ માણસ હતા, અને એવા કોમેડિયન કદાચ દુનિયામાં આજે બી એમની કમી છે. હા, આજે બી એમની કમી છે. એક એ છે હિન્દી ફિલ્મમાં મહેમૂદ સાહેબ છે. આ બે એક્ટર જીવનમાં હમણાંથી મોટા કોઈ કોમેડિયન મને નથી ગમતા. અરે રમેશ મહેતા મારા બહુ જીગરજાન મિત્ર હતા મારા. આજે ફિરોઝ ઈરાનીજી જે વિલન છે બી મારા ખાસ મિત્ર છે. પણ એવું રમેશ મહેતા તો રમેશ મહેતા હતા. રમેશ મહેતાજી, નારાયણ રાજગોર, એ ટાઈમમાં તમે જોતા એમની ફિલ્મો તમે જુઓ, એ લોકો એક્ટર હતા જબરજસ્ત. એટલે કે રાજદીપભાઈએ આપણને સમય આપ્યો એ બદલ રાજદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર પણ આવા ખૂબ મોટા કલાકારો છે. આપણે ખાલી હિન્દી ઇન્ડસ્ટ્રીને જ જોતા હોઈએ. બીજું ખાસ જ્યારે આટલો મોટો માણસ બને એના સંઘર્ષને પણ આપણે જોવા જોઈએ. ખાલી માત્ર રાજદીપભાઈએ કીધું કે સેલ્ફીથી દુનિયા નથી ચાલતી. રીલ અને રિયલમાં ખૂબ મોટો ફરક હોય છે. રિયલ લાઈફનો માણસ જુદો હોય છે ને રીલનો માણસ જુદો હોય છે. રીલ લાઈફનો માણસ એ તમને પડદાની ઉપર દેખાતો હોય છે, અને રિયલ લાઈફનો માણસ એક ઝૂંપડપટ્ટીમાંથી લઈ અને આલિશાન મહેલ સુધી પહોંચી શકે છે, પણ એને માટે સંઘર્ષ જ હોય છે. એ રાજદીપભાઈ કીધું. ખૂબ ખૂબ ધન્યવાદ રાજદીપભાઈ.